સમાચારમાં આગળ વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુરના બોડેલીમાં નવી કોર્ટ બિલ્ડિંગ સામે જે સ્થિત જૂની અને જર્જરિત ઘેટાઉન વણાટ કેન્દ્રની બિલ્ડિંગને રાતોરાત તોડી નાખી અને ત્યાં તાલુકા પંચાયત કચેરી નિર્માણનું કાર્ય શરૂ કરાતા બોડેલી બાર એસોસિએશન વકીલ મંડળે વિરોધ કર્યો હતો। આ જમીન મુદ્દે વિવાદ સર્જાતા બોડેલી બાર એસોસિએશન દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં વકીલ મંડળનો આક્ષેપ છે કે અહીં કોર્ટ સામેના વિસ્તારમાં પાર્કિંગ અને ખુલ્લી જગ્યાની તાતી જરૂરિયાત છે અને જેમાં અત્યારે તો ખાસ કરીને અરજદારો અને નાગરિકોને પાર્કિંગ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે વકીલ મંડળના પ્રમુખ લલિતચંદ્ર રોહિત દ્વારા વિરોધ નોંધાવાયો હતો અને જ્યાં માંગ કરવામાં આવી છે કે વિવાદિત જગ્યા પર તાત્કાલિક કામગીરી અટકાવવામાં આવે। બોડેલી મુકામે સિવિલ કોર્ટનું નવીન મકાન બન્યું। એની ઉત્તરે એક ખાલી પ્લોટ હતો, જે પ્લોટ બોડેલી વકીલ મંડળના પાર્કિંગ અને બીજી સુવિધાઓ માટે માગણી કરેલી, જે માગણી 2023માં બોડેલી વકીલ મંડળ દ્વારા કરવામાં આવી। એ માગણી પછી એની ફાઇલ શરૂ થઈ। એ ફાઇલના અનુસંધાને નામદાર ગુજરાત હાઈકોર્ટે અને નામદાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે સરકાર સાથે ખૂબ પત્ર વ્યવહાર કર્યા। જગ્યા ફાળવી આપવા માટે પૂરતા કારણો હતા, છતાં સરકારશ્રીએ આ જગ્યા બોડેલી વકીલ મંડળને ફાળવવાના બદલે તાલુકા પંચાયત કચેરીનું મકાન બનાવવા માટે ફાળવી, ત્યાંથી વિરોધની શરૂઆત થઈ। બોડેલી નવીન કોર્ટની આગળ જગ્યા માટે સતત અમે રાજ્ય સરકારમાં, તેમાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી અને લીગલ ડિપાર્ટમેન્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ, આ તમામ બાબતે અમે આ જગ્યાની માંગણી માટે સતત પ્રયત્નો કરતા આવ્યા છે અને છેલ્લા ઘણા સમયથી આ જગ્યાનું કોરસ્પોન્ડન્ટ જે છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટ અને કલેક્ટર શ્રી વચ્ચે ચાલતું હતું। એ દરમિયાન આ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રીની પણ વિઝિટ થઈ હતી। અમારા જે હાઈકોર્ટ એક્ટિંગ જજ સાહેબ છે VK વ્યાસ સાહેબની પણ અહીંયા વિઝિટ થઈ હતી। ઉદયપુર જિલ્લાના બોડેલી મુકામે